ડીવાયએસપી અને હેડ કોન્સ્ટેબલ 1.5 લાખની લાંચ કેસમાં સપડાયા। મળતી માહિતી મુજબ કાકરાપર પોલીસ સ્ટેશનના ફરિયાદી અને તેમના કુટુંબીજનો તથા તેમના 2 મિત્રો સહિત કુલ 8 શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને દહેજ પ્રતિબંધક ધારા મુજબનો ગુનો દાખલ કરાયો હતો। તેની તપાસ વ્યારાના ડીવાયએસપી અને હેડ કોન્સ્ટેબલ કરી રહ્યા હતા। આ ગુનામાં ફરિયાદીના મિત્રો અને કુટુંબીજનોને ધરપકડ નહીં કરવા અને હેરાનગતિ નહીં કરવા બદલામાં રાના ડીવાયએસપી નિકિતા સિરોયા સાથે હેડ કોન્સ્ટેબલ એકબીજાના મેળ મિલાપમાં સૌપ્રથમ ફરિયાદી પાસે ₹4 લાખની લાંચની માંગણી કરી હતી, પરંતુ રકઝકના અંતે ₹50,000 આપવાનું નક્કી થયું હતું। જો કે ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોતા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજ રોજ એસીબીએ છટુક ગોઠવવામાં આવ્યું હતું અને છટકા દરમિયાન L&T કોલોની બહાર જાહેર રસ્તા ઉપર ખાનગી ગાડી લઈને લાંચના નાણાં લેવા આવેલા વ્યારના ડીવાયએસપી નિકિતા સુરૈયા અને હેડ કોન્સ્ટેબલ ખાનગી ગાડી લઈને આવ્યા હતા, પણ શંકા જતા તે ભાગી ગયા હતા, જેની સામે એસીબીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ।